પાટણના રાધનપુરમાં માર્ગ મકાન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। મશાલીમાં ભરાયેલા પાણી વચ્ચે રોડનું કામ, ગટરના પાણી વચ્ચે રોડની કામગીરીનો વીડિયો વાયરલ થયો। પાણી વચ્ચે રોડની કામગીરી કેટલી યોગ્ય તે પર સવાલ। આવા રોડની ગુણવત્તા કેટલી યોગ્ય હશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। નરી આંખે દેખાય તેવું પાણી તંત્ર કોન્ટ્રાક્ટરને કેમ નથી દેખાતું? વધુ માહિતી સાથે સંવાદદાતા કુનાલ ફોન લાઈન પર જોડાયા છે। જી કુનાલ, એક તરફ પાણી છે અને બીજી તરફ પથ્થર મૂકીને બાંધ બનાવીને રોડ બનાવવામાં આવી રહ્યો છે। શું કોન્ટ્રાક્ટરને અને તંત્રને આ પાણી નથી દેખાતું? જી ચોક્કસથી જોઈએ, રાધનપુરમાં જે મસાલી રોડ આવેલો છે ત્યાં આગળ ગટરના અને પાણી પાઇપ લીકેજના પાણી રેલાયા હતા। તે દરમિયાન રોડની કામગીરી ચાલુ હોય અનેક સવાલો તંત્ર ઉપર ઉઠવા પામે છે। આ વિડીયો વાયરલ થવા પામ્યો છે, જેમાં રાધનપુરના મસાલી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલ હોવા છતાં રોડની કામગીરી કરવામાં આવતી હોવાની વિડીયો સામે આવ્યો છે, જેમાં ભરાયેલ પાણીમાં નવીન રોડની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે। જેમાં રાધનપુર તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા પણ દ્રશ્યો આ વિડીયો દ્વારા જોવા મળી રહ્યા છે। ભરાયેલ પાણીમાં બનાવેલ રોડની મજબૂતાઈ સામે પણ અનેક સવાલો ઉભા થવા મળે છે અને આ મસાલી રોડ જે વિસ્તાર છે ત્યાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું પણ ત્યાં પણ રહેઠાંક મકાન આવેલું છે, છતાં પણ કોઈ પણ તંત્રની આ બેદરકારીને લઈને રાધનપુરના ધારાસભ્ય ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આ કામગીરીને લઈ તંત્ર શું કાર્યવાહી કરી છે। જી જીવી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો નરી આંખે દેખાય એવું પાણી અને તેમ છતાં રેતી કપચી નાખીને રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેની નીચે પણ પાણી છે। પાણી હોવા છતાં શું જોઈને અત્યારે રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે?